હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. શાન એસકે કરંટ અફેર ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. ડેઇલી કરંટ અફેર્સમાં આજે મિત્રો 2 જૂન 2024 નું મહત્વપૂર્ણ કરંટ અફેર્સ આ વિડીયોમાં આપવામાં આવ્યું છે, જે આવનારી તમામ રાજ્ય અને કેન્દ્ર લેવલની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અતિ ઉપયોગી સાબિત થઈ શકશે. તો મિત્રો 2 જૂન 2024 નું મહત્વપૂર્ણ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ જોઈએ. પ્રશ્ન પહેલો, તાજેતરમાં કયો દેશ નવી રચાયેલ વિશ્વ બોક્સિંગ સંસ્થામાં સામેલ થયો છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. આપણો દેશ ભારત નવી રચાયેલી વિશ્વ બોક્સિંગ સંસ્થામાં સામેલ થયો છે. ક્યારે રચાઈ? તો વર્ષ 2023માં વિશ્વ બોક્સિંગ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી, અને જેમાં તાજેતરમાં ભારત સામેલ થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે સહકારી ક્ષેત્રે વિશ્વની સૌથી મોટી અન્ન ભંડારણ યોજના માટે કેટલા રૂપિયાની મંજૂરી આપી છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર 1 લાખ કરોડ રૂપિયાની કેન્દ્રીય મંત્રીમંડળે સહકારી ક્ષેત્રે વિશ્વની સૌથી મોટી અન્ન ભંડારણ યોજના માટે મંજૂરી આપી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સંતુલિત આહારમાં દૂધના પોષણ મૂલ્ય અને મહત્વની જાગૃતતા વધારવા માટે કયા દિવસને વિશ્વ દૂધ દિવસ તરીકે મનાવવામાં આવે છે? તો મિત્રો, વિશ્વ દૂધ દિવસ તરીકે કયા દિવસને મનાવવામાં આવે છે? તો રાઈટ આન્સર 1 જૂનને વિશ્વ દૂધ દિવસ તરીકે મનાવવામાં આવે છે. 2024ની વિશ્વ દૂધ દિવસની થીમ કઈ છે? તો મિત્રો, એન્જોય ડેરી એ વિશ્વ દૂધ દિવસ 2024ની થીમ છે. વૈશ્વિક ભોજન તરીકે દૂધનું મહત્વ વધારવા તેમજ ડેરી ઉદ્યોગ અને ડેરી ફાર્મિંગને પ્રોત્સાહન આપવા માટે સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠનના વાર્ષિક સંમેલનમાં 2001માં 1 જૂનને વિશ્વ દૂધ દિવસ તરીકે મનાવવાની ઘોષણા કરવામાં આવી હતી, અને 2001 થી મિત્રો 1 જૂનને વિશ્વ દૂધ દિવસ તરીકે મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં TCS ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના નવા CEO અને MD તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો પ્રશ્નનો રાઈટ આન્સર કે કૃતિવાસનની TCSના CEO અને MD તરીકે તાજેતરમાં નિયુક્તિ કરવામાં આવી છે. TCSની સ્થાપના ક્યારે થઈ? તો મિત્રો 1968માં થઈ. મુખ્યાલય મુંબઈ ખાતે આવેલું છે. સંસ્થાપક કોણ છે? તો મિત્રો JRD તાતા એ TCS સંસ્થાના સ્થાપક છે. વર્તમાન ચેરમેન કોણ છે? તો નટરાજન ચંદ્રશેખરન TCS ના વર્તમાન ચેરમેન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચના ડાયરેક્ટર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર CG કરહાડકરને તાજેતરમાં ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં ભારત યુરોપીય સંઘ ગ્લોબલ ગેટવેનો પ્રારંભ કરવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો મેઘાલય રાજ્યમાં ભારત યુરોપીય સંઘ ગ્લોબલ ગેટવેનો શુભારંભ કરવામાં આવ્યો છે. આયોજન ક્યારે થયું? તો મિત્રો 1 અને 2 જૂન 2 દિવસના રોજ આયોજન થયું છે. ઉદ્દેશ્ય શું છે? તો મિત્રો ડિજિટલાઇઝેશન, ઉર્જા અને પરિવહન ક્ષેત્રે પાડોશી દેશો સાથે કનેક્ટિવિટી વધારવાનો મુખ્ય ઉદ્દેશથી આ સંમેલનનું આયોજન થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં PV સિંધુને કઈ સંસ્થાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો તમાકુ નિયંત્રણ બોર્ડના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે PV સિંધુને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે અહમદનગરનું નામ બદલીને કયું નવું નામ આપવાની ઘોષણા કરી છે? રાઈટ આન્સર અહિલ્યાદેવી નગર એ નવું નામ આપવાની મહારાષ્ટ્ર સરકારે ઘોષણા કરી છે.
હોલકરનું બચ્ચું 98મી જન્મ જયંતિ પર મુખ્યમંત્રી એકનાથ શિંદેએ અહમદનગરનું નામ બદલીને અહિલ્યાદેવી નગર કરવાની તાજેતરમાં જાહેરાત કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં મલેશિયાએ ભારતમાં પોતાના આગામી હાઈ કમિશનર તરીકે કોને નિયુક્ત કર્યા છે? રાઈટ આન્સર મિત્રો મુઝફ્ફર શાહ મુસ્તફાને મલેશિયાએ ભારતમાં પોતાના આગામી રાજદૂત કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં આરબીઆઈ દ્વારા બ્રિટનમાં 1991માં ગીરવે મૂકેલ કેટલું સોનું પરત લાવવામાં આવ્યું છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર 100 ટન સોનું બ્રિટનમાંથી પરત લાવવામાં આવ્યું છે. ક્યારે ગીરવે મુકાયું હતું? તો 1991માં ગીરવે મૂકવામાં આવ્યું હતું, જે તાજેતરમાં પરત લાવવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. યુનિવર્સિટી ઓફ કોલોરાડોના ભારતીય મૂળના કયા વૈજ્ઞાનિકે 1 મિનિટમાં ફોન ચાર્જિંગ કરવાની ટેકનિક વિકસાવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. 1 મિનિટમાં ફોન ચાર્જિંગ કરવાની ટેકનિક વિકસાવી છે અને ભારતીય મૂળના વૈજ્ઞાનિક યુનિવર્સિટી ઓફ કોલોરાડોમાં કાર્યરત છે. રાઈટ આન્સર મિત્રો અંકુર ગુપ્તા. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં મણિપુરના ડીજીપી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો રાજીવ સિંહને તાજેતરમાં મણિપુરના ડીજીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ડિફેન્સ મેનેજમેન્ટ કોલેજના કમાન્ડર તરીકે કોણે પદભાર સંભાળ્યો છે? તો રાઈટ આન્સર મિત્રો હર્ષ ચિબ્બરે ડિફેન્સ મેનેજમેન્ટ કોલેજના કમાન્ડર તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં 1 થી 3 જૂન દરમિયાન કયા રાજ્યમાં રાષ્ટ્રીય રામાયણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે? તો મિત્રો રાઈટ આન્સર છત્તીસગઢ રાજ્યના રાયગઢ જિલ્લામાં રાષ્ટ્રીય રામાયણ મહોત્સવ 2024 નું આયોજન કરવામાં આવ્યું છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ દ્વારા રાષ્ટ્રીય રામાયણ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ઇંગ્લેન્ડના કયા ક્રિકેટર પર 3 મહિના માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો બ્રાયડન કાર્સન પર 3 મહિના માટે તાજેતરમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં હિમાચલ પ્રદેશમાં લાહોલ જિલ્લામાં સ્થિત 15,000 ફૂટની ઊંચાઈ પર આવેલા કયા મતદાન મથકને એક મોડેલ મતદાન મથક તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો તાસીગાંગ મતદાન મથકને એક મોડેલ મતદાન મથક તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશમાં દરિયાઈ સપાટીથી સૌથી ઊંચાઈ પર 15,000 ફૂટ જેટલી ઊંચાઈ પર આવેલું છે, જેમને મોડેલ મતદાન મથક જાહેર કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ગોલ્ડન ક્રિષ્ના પ્રદર્શનનું ભવ્ય આયોજન ક્યાં થયું છે? તો રાઈટ આન્સર મિત્રો દુબઈ ખાતે તાજેતરમાં ગોલ્ડન ક્રિષ્નાનું ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા રાજ્યની સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પર્યટન નીતિ આયોગને મંજૂરી આપવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો મહારાષ્ટ્ર સરકાર દ્વારા પર્યટન નીતિ આયોગને તાજેતરમાં મંજૂરી આપવામાં આવી છે. પર્યટન ક્ષેત્રે મહિલાઓના સશક્તિકરણ અને મહિલાઓની ભાગીદારી માટે આ નીતિને મંજૂરી આપવામાં આવી છે મહારાષ્ટ્રમાં. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ નિમહાન્સને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો નેલ્સન મંડેલા પુરસ્કારથી નિમહાન્સ સંસ્થાને સન્માનિત કરવામાં આવી છે.
અને કોના દ્વારા સન્માનિત કરવામાં આવી છે તો મિત્રો WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સને સન્માનિત કરવામાં આવી છે નેલ્સન મંડેલા પુરસ્કારથી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024 નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો ભાવનગર જિલ્લામાં ગુજરાત રાજ્ય ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024 નું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં શાળાકીય પાઠ્યક્રમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો કેરળ રાજ્યમાં શાળાકીય પાઠ્યક્રમમાં AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો સમાવેશ કરવામાં આવ્યો છે. તો મિત્રો આ હતા 2 જૂન 2024 ના મહત્વપૂર્ણ કરંટ અફેરને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અતિ ઉપયોગી સાબિત થશે.